સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં નાગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લોકો સાથે સોનું અને રોકડ મળી કુલ 7 થી 8 લાખ પડાવી ઠગાઈ કરતા ધરપકડ કરાઈ છે। જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને આવતા ઠગ લોકો પાસેથી સોનું રોકડા લઈ નાસી જતા હોવાના કિસ્સા સામે આવ્યા છે, જેની તપાસ કરતા જહાંગીરપુરા પોલીસે દેગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે। આખા પ્રકરણમાં દેગામમાં રહેતી મદારી કોમ માથાભારે મનાઈ છે। તેમની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી છે। છેલ્લા 3 મહિનામાં 1 કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે। આરોપી મદારીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે BMW ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ જોતો હતો। મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરના સરનામા પૂછતો હતો। ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઇઝ કરી લેતો હતો। તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો હતો, ખિસ્સામાંથી રોકડા કઢાવી લેતો હતો। લોકોને ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ખબર પડતી હતી। જહાંગીરપુરામાં જ અત્યાર સુધી 7 થી 8 લાખની ઠગાઈ થયા હોવાનું જાણવા મળ્યું છે। ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા। એ દરમિયાન ગાડીમાં 2 ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો। ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા। અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે। જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે। અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે। અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે। રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે। એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે। અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે। થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના